નમસ્કાર મંડળી, ગુજર અંદક મેં તમારું સ્વાગત છે। આજ આપણ બનાડશું દોડાના ભજા। या हुए स्वीट कॉर्न वापरला आहे। स्वीट कॉर्नना भजा बनावी लेશું। एकदम कुरकुरीत અને एकदम टेस्टी અને एकदम झटपट बनणारा મકોઈના ભજા બનાવી લેશું। વિડીયોને શરૂઆત કરીએ છીએ। या हुए બે મોટા સ્વીટ કોર્ન લેલા आहे અને તેના દાણા પાડલેલા आहे અને આ જે દાણા મોજા તો આ જે આપણો 250 ml નો કપ છે તે કપના માપથી 2.5 કપ આ દાણા પડી થાય। या हुए 7-8 हिरवा मरचा लेला आहे जे एकदम खूप कमी तिखट आहे। 10-12 लसणने पाकळे लेले। 1 इंच अद्रक लेले आणि जे कतमर आहे ते मोळीने आपण लाखसू। हावडे या मिक्सरना भांडाમાં સૌથી પહેલે 10-12 લસણને પાકળ અદરક અને જે મરચા છે તેને आपण પીળી લેશું અને 1 ચમચો જીરું લઈલું છે અને તેને આવડે મિક્સરમાં પીળીને તેને आपण પેસ્ટ કાઢ લેશું। અને હવડા आपण મિક્સરના ભાંડામાં જે સ્વીટ કોર્ન છે તેને एकदम એવા પદ્ધતિથી પીળી લેશું। અને થોડા પાર દાણા રહું જોઈએ એવા પદ્ધતિ एकदम જાડું જાડું आपण આમાં પીળી લેશું। અને जर આપણે ત્યાં લहान પોરા આવશે તેની કરતા आपण સાઈડમાં એવા પદ્ધતિ થોડું કાઢ લેશું म्हणजे कमी तिखटના ભજા આપણે તૈયાર કરતા આવશે। અને या हुए આવડા 4 to 5 ચમચા ચોખાનો લોટ લાખેલો છે અને 6-7 ચમચા બેસન લઈ લીધું છે। ચોખાનો લોટ લાખાથી આપણા જે ભજા છે તે કુરકુરીત થાય। અને આવડે નામે आपण 1 ચમચો ધના પાવડર, 1 ચમચો હળદ અને या 1 ચમચો આપણે સમાર લઈ લે। મરચા खूप कमी तिखाय म्हणून या आपवे समार लाखेलो आहे। અને આવડા आपण મીઠું લાખી લેશું અને आपण જે કતમર લે તે બારીક મોળીને आपण या કતમર લાખી લેશું અને એને વ્યવસ્થિત મિક્સ કરી લેશું। અને એવા પદ્ધતિ આપણું જે મિશ્રણ છે તે તૈયાર થઈ ગયેલું છે। खूप जे ढिलू થઈ ગયું મિશ્રણ તરી સુદ્धा આપણા ભજા તેલગટ થાય म्हणून થોડું ઘટ્ટસર આપણે આ મિશ્રણ તૈયાર કરી લેવાનું છે। આવડા आपण જે તેલ ગરમ કરેલું છે તે एकदम कडकडीत गरम तेल 3 चमचा आपण या लाखी लेશું। આ ભજામાં आपण સોડા વગેરે કાંઈ જ ન લાખવાનું હોય, ફક્ત ગરમ તેલ લાખવાનું હોય આપણે અને એને આવડા વ્યવસ્થિત આપણે મિક્સ કરી લેશું અને ભજા ઉતાર લેશું। शुरुआतમાં ફક્ત એક બે ભજો आपण ઉતાર દેખાનું, મીઠું વગેરે સુઈ તે દેખી લેવાનું। त्यानंतरથી आपण એવા પદ્ધતિ ભજા થોડું एकदम નાના ભજા आपण તોડી લેવાના आहे। खूप मोठा થયા म्हणजे ते वचमेती कच्चा રહી જાય म्हणून एकदम નાના साईजમાં आपण भजा कर लेશું म्हणजे एकदम ते कुरकुरीत बनશે। અને तीनो आवडा એવા પદ્ધતિ गोल्डन ब्राउन कलर था त्या सुधी आपण तिने तळी लेશું। एक घाण આપણો તૈયાર થઈ ગયેલો છે। એવા જ પદ્ધતિ આપણે જે બટ્ટા ભજા છે તે તળી લેશું। एकदम कमी मेहनत में कुरकुरीत અને एकदम टेस्टी अपना भजा है ते तैयार થઈ જાય। अपना या भजा तैयार થઈ ગયેલા है। हावड़ा पડીને કાઢી લેશું અને प्लेट में अपन भजा सर्व करा। पण 3 जोड़े जे हिरवा मरचा वरसे तो खूप मस्त लागे। आ मरचाने आपण तळी लेवाનું અને ઉચે થોડું મીઠું લાખવાનું म्हणजे मरचा आहे ते खूप मस्त लागे। रेसिपी गमी हशे तो रेसिपीने लाइक करो जो, शेयर करो जो તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે અને વેજ આપણે પારંપરિક રેસિપીઝ દેખાણ કરતા ગુજર અંદકને સબસ્ક્રાઇબ કરો અને વઈ તમને કેવી રેસિપીઝ દેખાણ ગમશે તે સુદ્धा મને કમેન્ટ કરીને કહી શકો। ધન્યવાદ।